તો રાજકોટમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। વીટીવી ન્યૂઝની ટીમે કોચિંગ સેન્ટરમાં નિયમોના ઉલાડિયા અંગે પ્રસારિત કર્યો હતો અહેવાલ। વીટીવી ન્યૂઝની ટીમના રિયાલિટી ચેક પછી હવે તંત્ર જાગ્યું છે। ફાયર વિભાગે શહેરના કોચિંગ સેન્ટર્સમાં તપાસ કરી છે। તપાસ કરીને 18 કોચિંગ સેન્ટરને નોટિસ ફટકારવામાં આવી છે। ફાયર સેફટીના નિયમો નેવે મૂકનાર કોચિંગ સેન્ટરને નોટિસ પાઠવવામાં આવી છે। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટમાં હવે વીટીવી ન્યૂઝ અહેવાલ રજૂ કર્યો ને ત્યારબાદ હવે તંત્ર જાગ્યું છે અને રિયાલિટી ચેક કરવામાં આવી રહી છે। ભાવેશ, ચોક્કસથી જે પ્રમાણે રાજકોટ સહિતના વિસ્તારોમાં ગઈકાલે વીટીવી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। જે અલગ અલગ કોચિંગ સેન્ટરો આવેલા છે, રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં કોચિંગ સેન્ટરો છે, ત્યાં વીટીવી દ્વારા ફાયર સેફટીને લઈને વિદ્યાર્થીઓના હિતને લઈને ક્યાંક ને ક્યાંક ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું, રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જે દરમિયાન અનેક ગંભીર બેદરકારીઓ છે તે સામે આવી હતી। જો કે સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક વીટીવીના અહેવાલ બાદ રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર તંત્ર છે તે હરકતમાં આવ્યું હતું ને ગઈકાલે મોડી સાંજથી ફાયર વિભાગ દ્વારા અલગ અલગ કોચિંગ સેન્ટરમાં તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી। ફાયર સેફટીના અલગ અલગ નોર્મ્સ પ્રમાણે, નિયમ પ્રમાણે તપાસ છે તે કરવામાં આવી હતી। 30 કરતા વધારે કોચિંગ સેન્ટર ઉપર આ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 18 જેટલા કોચિંગ સેન્ટરોને નોટિસ છે તે ફટકારી છે। ખાસ કરીને ફાયર સેફટીનો અભાવ, એનઓસી સહિતની બાબતોને લઈને આ નોટિસ છે તે ફટકારવામાં આવી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક વીટીવી દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને સમગ્ર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોર્પોરેશનનું તંત્ર છે તે હરકતમાં આવ્યું હતું। જો કે જે લખનૌમાં જે પ્રકારની ઘટના બની હતી તે પ્રકારની ઘટના જો રાજકોટમાં બની હોત તો જવાબદાર કોણ, તેવા પણ અનેક સવાલો છે તે ઉભા થયા હતા। હાલ તો આ મામલે તંત્ર દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવ્યું છે અને નોટિસ છે તે ફટકારવામાં આવી છે, પરંતુ આગામી દિવસોમાં આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ મોટો સવાલ છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આભાર।